નમસ્કાર મિત્રો, સ્ટાન્ડર્ડ 12 કેમેસ્ટ્રી ચેપ્ટર નંબર 3 ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી અથવા વીજ રસાયણ. હવે ગયા વખતના પીરિયડમાં માત્ર પ્રસ્તાવના ઇન્ટ્રોડક્શન અથવા વિદ્યુત રાસાયણિક કોષ વિશેની સામાન્ય માહિતી જોઈ. સાચું લેસન આપણું આજથી ચાલુ થાય છે, આ પીરિયડથી ચાલુ થાય છે. હા, ગયા વખતે ડેનિયલ કોષ અથવા ગેલ્વેનિક કોષ કોને કહેવાય, વિદ્યુત વિભાજન કોષ કોને કહેવાય અને કોષના ઈએમએફ ને કયા સૂત્રની મદદથી મેળવી શકાય, કોષનું સાંકેતિક નિરૂપણ શું છે, એક અર્ધકોષ વચ્ચે ક્ષાર સેતુ, બીજો અર્ધકોષ, એમ કરીને આખો કોષ બન્યો. આવી સામાન્ય બાબતોની માહિતી આપણે મેળવી. હવે આજે કોઈ પણ કોષનો પોટેન્શિયલ માપવો હોય તો એનું કેવી રીતે માપી શકાય એની પહેલા આપણે ચર્ચા કરીએ છીએ. અને એ ચર્ચામાં શરૂઆતમાં સૌથી પહેલા હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવને સમજવો પડે. સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ, ટૂંકમાં SHE તરીકે પણ ઓળખાય છે. પ્યોર ગુજરાતી ભાષામાં પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ. હવે આ પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની આકૃતિને એની આમાં કેવી રીતે રચના છે એને પહેલા આપણે સમજીએ. તો પ્લેટિનમના પતરા પર ચડાવેલ સૂક્ષ્મ રીતે વિભાજિત પ્લેટિનમની પટ્ટી અને આ પટ્ટીને એસિડિક દ્રાવણમાં ડુબાડેલી. અહીંયા એવી વ્યવસ્થા હાઇડ્રોજન ગેસ એક બાર દબાણે પસાર કરી શકે. તો આ પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવની આવી સિમ્પલ અથવા સરળ રચના છે. પ્લેટિનમની પટ્ટી એક નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ તરીકે વર્તશે, પણ એની ઉપર રહેલું હાઇડ્રોજન ઈ રાસાયણિક પ્રક્રિયા કરશે. પ્લેટિનમ એક રેફરન્સ અથવા સંદર્ભ તરીકે કામ કરશે. પ્લેટિનમમાંથી ઇલેક્ટ્રોન મુક્ત કે ઇલેક્ટ્રોન લેવાની કેવી કોઈ રેડોક્સ પ્રક્રિયા નથી થવાની, પણ એની ઉપર રહેલું હાઇડ્રોજન અને દ્રાવણ H+ નું મતલબ એસિડિક દ્રાવણ. હવે સૌથી પહેલા અહીંયા જે સેન્ટેન્સ લખ્યું છે એને બરાબર સમજવાનું. કોઈ પણ અર્ધકોષ હોય તો એનો અથવા તો વ્યક્તિગત કોષ હોય તો આવા વ્યક્તિગત કોષનો પોટેન્શિયલ સીધો જ માપી શકાતો નથી. ઓકે, જો વ્યક્તિગત રીતે અર્ધકોષનું પોટેન્શિયલ માપી શકાય નહીં, પરંતુ જો કોઈ અર્ધકોષ નો પોટેન્શિયલ આપણે પસંદ કરીએ તો તેના સંદર્ભમાં આપણે બીજા કોષનું પોટેન્શિયલ નક્કી કરી શકીએ. માત્ર વ્યક્તિગત એક અર્ધકોષ હોય, સપોઝ ઝિંકનો અર્ધકોષ, તેનો પોટેન્શિયલ નક્કી ન કરી શકાય. પણ હવે એના સંદર્ભમાં બીજો કોષ રાખીને આખો પૂર્ણ કોષ બનાવ્યો હોય તો આપણે કોષનો ઈ જે કોષ બન્યો સંપૂર્ણ કોષ એનો પોટેન્શિયલ નક્કી કરી શકીએ. હવે એટલા માટે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ કે જેના પોટેન્શિયલને કોઈ પણ તાપમાને શૂન્ય સ્વીકારવામાં આવ્યો છે, આ કોષના પોટેન્શિયલનું મૂલ્ય શૂન્ય છે, 0 છે. હવે એના સંદર્ભમાં બીજો કોઈ પણ અર્ધકોષ જોડવામાં આવે તો આનું મૂલ્ય તો 0 છે જ. તો બીજા અર્ધકોષનું પોટેન્શિયલ સહેલાઈથી આપણે નક્કી કરી શકીએ. એટલા માટે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ ખૂબ જ અગત્યનો ટોપિક અથવા મુદ્દો છે. હવે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવના અર્ધકોષને સાંકેતિક નિરૂપણમાં આવી રીતે દર્શાવી શકાય. પ્લેટિનમની પટ્ટી, ઘન, H2 ગેસ. અહીંયા આકૃતિમાં બરાબર જો H2 ને પાસ થવા માટેની જગ્યા બતાવી. પ્લેટિનમ સોલિડ H2 ગેસ અને H2 માંથી H+ aqueous રિડક્શન H2H+, H2 નું ઓક્સિડેશન થઈ H+ બને. અને આમાં કેવી રીતે પ્રક્રિયાને શું થાય એ બધું જ આપણે હમણાં જોઈએ છીએ. અને ખાસ ધ્યાનમાં રાખવાનું, પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવના પોટેન્શિયલને દરેક તાપમાને શૂન્ય સ્વીકારવામાં આવેલું છે. હવે H+ aqueous plus electron gives 1/2 H2 gaseous
એક વાતાવરણ દબાણ. તો આવી રિડક્શન પોટેન્શિયલ એટલે રિડક્શનની પ્રક્રિયા આવી રીતે થતી હોય. હવે આની પહેલાના પીરિયડમાં EMF અથવા E સેલ નક્કી કરવાનું સૂત્ર આપણી સામે હતું. તો E સેલ is equal to E reduction potential cathode minus E reduction potential anode અથવા તો E જમણી બાજુ થતી રિડક્શનની પ્રક્રિયા માઇનસ લેફ્ટ હેન્ડ સાઈડમાં થતી રિડક્શનની પ્રક્રિયા. આ બંને સૂત્ર E સેલ શોધવા માટેના જ છે. પણ આપણને ખબર છે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનું દરેક તાપમાને પોટેન્શિયલ 0 છે. તો therefore 0 is equal to E cathode minus E anode. Therefore E cathode is equal to E anode. Reduction potential. તો આવી રીતે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની મદદથી જે તે બીજા અર્ધકોષના પોટેન્શિયલને નક્કી કરી શકાય. કેવી રીતે નક્કી કરી શકાય એના ઉદાહરણ હમણાં આની પછી આપણે જોઈએ છીએ. પણ એ ઉદાહરણ જોઈએ એની પહેલા આ બેઝ એકદમ ક્લિયર કરી લો. અહીંયા પૂર્ણ કોષનું સાંકેતિક નિરૂપણ આપ્યું છે. ડાબી બાજુ પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ, વચ્ચે ક્ષાર સેતુ, અને અહીંયા જેનો પોટેન્શિયલ માપવો હોય, જેનો પોટેન્શિયલ શોધવાનો હોય એ બીજો અર્ધકોષ. તો આ આખી કોષની સિસ્ટમની મદદથી આ જે બીજો અર્ધકોષ છે એના પોટેન્શિયલને આપણે નક્કી કરી શકીએ. આ તો 0 છે. તો હવે ઉદાહરણ દ્વારા આને કેવી રીતે બીજા અર્ધકોષના પોટેન્શિયલને હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવના સંદર્ભમાં આપણે નક્કી કરી શકીએ એ જોઈએ છીએ. ચલો ઉદાહરણ તરીકે આપણે એક આ કોષ પસંદ કર્યો. ડાબી બાજુ પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ અર્ધકોષ, વચ્ચે ક્ષાર સેતુ અને એક બાજુ કોપરના ધાતુનો સળિયો, મતલબ બીજો અર્ધકોષ કોપરના અનુલક્ષીને મૂક્યો. હવે આનું પ્રેક્ટિકલ કરતા practically answer ER is equal to E Cu plus 2Cu is equal to 0.34 volt. 0.34 વોલ્ટ આનો આન્સર પ્રેક્ટિકલી પ્રાયોગિક રીતે મળ્યો. હવે આ જે નિશાની છે E સેલ ઉપર કર્યા આ પ્રમાણિત અવસ્થાની સૂચવે છે. સાંદ્રતા 1 મોલર અને દબાણ 1 બાર વાતાવરણનું દબાણ. તો therefore E પ્રમાણિત અવસ્થામાં E સેલ is equal to 0.34 volt minus 0 volt. પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ લેફ્ટ હેન્ડ સાઈડમાં છે, ડાબી બાજુમાં છે, આના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય 0 સ્વીકારી લેવામાં આવ્યું છે. એટલે આપણે અહીંયા આગળ E cell is equal to 0.34 વોલ્ટ મળ્યું. હવે અહીંયા આગળ પોઝિટિવ મૂલ્ય મળ્યું. આ આપણને ઘણું બધું સૂચવી જાય છે, કોષ વિશેની ઘણી બધી માહિતી આપી શકે છે. જ્યારે ધન મૂલ્ય મળે E સેલ નું પ્લસ મૂલ્ય, અહીંયા E સેલ નું જ્યારે ધન મૂલ્ય મળે છે, ધન મૂલ્ય સૂચવે છે H પ્લસ એ Cu નું ઓક્સિડેશન કરી શકશે નહીં. આ ખાસ અગત્યનો મુદ્દો સમજવા જેવો છે. અહીંયા E સેલ નું મૂલ્ય પોઝિટિવ મળ્યું 0.34 વોલ્ટ. તો E સેલ નું પોઝિટિવ મૂલ્ય સૂચવે છે કે H પ્લસ
એ કોપરનું ઓક્સિડેશન કરી શકશે નહીં, પરિણામે કોપર ધાતુનું ખવાણ થશે નહીં, કોપર ધાતુ HCl માં ઓગળી શકશે નહીં. જો અહીંયા આગળ ઓક્સિડેશન કરી શકે તો કોપર ધાતુ સ્વાભાવિક રીતે માનવાનું HCl ની અંદર અહીંયા દ્રાવ્ય થવા માંડે. પણ આનું પોઝિટિવ મૂલ્ય આપણને એવું સૂચન કરે છે કે H+ કોપરનું ઓક્સિડેશન કરવા સક્ષમ નથી. જો આનું ઋણ મૂલ્ય આવ્યું હોત તો આની કરતા ઉલટી વસ્તુ લખવાની થાય. એ પણ એક ઉદાહરણ આપણે જોઈએ છે, પણ એ બીજું ઉદાહરણ જોઈએ એની પહેલા આ ઉદાહરણ ફરી એકવાર બરાબર સમજી લ્યો. આખો આપણે પૂર્ણ કોષ બનાવ્યો. હાઇડ્રોજનના વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ આપણને ખબર છે, કોઈ પણ તાપમાને 0.0 વોલ્ટ સ્વીકારવામાં આવ્યો છે. હવે જમણી બાજુ કોપરના અર્ધકોષને મૂક્યો. હવે રાસાયણિક પ્રક્રિયાના અંતે આપણને ઈ સેલનું મૂલ્ય 0.34 વોલ્ટ મળ્યું, પોઝિટિવ 0.34 વોલ્ટ. હવે અહીંયા ધન મૂલ્ય મળ્યું. ધન મૂલ્ય સૂચવે છે કે H+ આયન, હાઇડ્રોજન આયન કોપરનું ઓક્સિડેશન કરી શકશે નહીં. H+ કોપરનું ઓક્સિડેશન કરી શકશે નહીં, મતલબ કોપર ધાતુ HCl માં આ કોષમાં ઓગળશે નહીં. તો આ વસ્તુની માહિતી આપણને ઈ સેલના મૂલ્યો પરથી મળી. હવે બીજું ઉદાહરણ ઝિંકનું આવી રીતે જોઈએ છે. બીજું ઉદાહરણ ઝિંકનું લઈએ. હમણાં કોપરનું ઉદાહરણ જોયું હતું, હવે બીજું ઉદાહરણ ઝિંકનું જોઈએ. અહીંયા Zn 2+ aqueous 1 molar Zn solid. હવે પ્રમાણિત અવસ્થામાં E0 cell, E cell is equal to E. પ્રમાણિત અવસ્થામાં રાઈટ હેન્ડ સાઈડ માઇનસ E, પ્રમાણિત અવસ્થામાં લેફ્ટ હેન્ડ સાઈડ. અહીંયા રિડક્શન પોટેન્શિયલના મૂલ્યને જોવાનું. હવે પ્રયોગ કરતા પ્રાયોગિક પરિણામ અહીંયા E પ્રમાણિત અવસ્થામાં રાઈટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ ટુ -0.76 વોલ્ટ. -0.76 વોલ્ટ EMF નું મૂલ્ય મળ્યું. મતલબ E સેલ પ્રમાણિત અવસ્થામાં ઇઝ ઇક્વલ ટુ -0.76 વોલ્ટ. હવે અહીંયા આગળ મૂલ્ય માઇનસ મળ્યું EMF નું, તો આ EMF નું માઇનસ મૂલ્ય ચોક્કસ એવું સૂચવે છે કે H+ આયન, હાઇડ્રોજન આયન ઝિંકનું સહેલાઈથી ઓક્સિડેશન કરી શકશે અને ઝિંકનું સહેલાઈથી ઓક્સિડેશન થઈ ઝિંક ધાતુ HCl માં ઓગળી શકશે. આની પહેલાનું પોઝિટિવ મૂલ્ય જે કોપર માટે મળ્યું હતું એ 0.3 વોલ્ટ હતું, 0.34 વોલ્ટ. અને આ 0.34 વોલ્ટની મદદથી આપણે ચોક્કસ એવું કહી શકતા હતા કે H+ આયન કોપરનું ઓક્સિડેશન કરી શકશે નહીં, પરિણામે HCl માં કોપર દ્રાવ્ય ઓગળશે નહીં, દ્રાવ્ય થશે નહીં. જ્યારે અહીંયા આગળ ઋણ મૂલ્ય મળ્યું અને આ ઋણ મૂલ્યના આધારે ચોક્કસ કહી શકાય કે અહીંયા આગળ H+ ઝિંકનું સહેલાઈથી ઓક્સિડેશન કરી શકશે અને ઝિંક ધાતુ HCl માં ઓગળી શકશે. જો આ અને આ એક બાજુ હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ, બીજી બાજુ ઝિંકનો વિદ્યુત ધ્રુવ, અને પરિણામમાં મૂલ્ય મળ્યું -0.76 વોલ્ટ. હવે ગયા વખતનો પીરિયડ યાદ કરો તો ગયા વખતના પીરિયડમાં આપણે આખો જ કોષ, એક બાજુ કોપરનો વિદ્યુત ધ્રુવ, બીજી બાજુ ઝિંકનો વિદ્યુત ધ્રુવ, ડાબી બાજુ ઝિંક, જમણી બાજુ કોપર, અને આખો કોષ બનાવ્યો હતો અને એના EMF નું મૂલ્ય 1.1 વોલ્ટ મળ્યું હતું. અને એનો આખો સીધો તાળો મળી જશે. અહીંયા જો 0.34 વોલ્ટ કોપર માટે, કોપરના વિદ્યુત ધ્રુવ માટે માઇનસ, અને આ પણ માઇનસ મેળવ્યું. વચ્ચે માઇનસ ની સાઇન હતી, ઈ સેલ ગોતવા માટે જો સૂત્રમાં માઇનસ આવે છે, તો અહીંયા ER માં 0.34 વોલ્ટ માઇનસ -0.76 વોલ્ટ, માઇનસ માઇનસ પ્લસ થયું, 0.34 પ્લસ 0.76 મતલબ 1.1 વોલ્ટ કોપર અને ઝિંકના અર્ધકોષથી જે પૂર્ણ કોષ મળ્યો એના પોટેન્શિયલનું મૂલ્ય મળી શકે.
અહીંયા હાઇડ્રોજન તો એક રેફરન્સ અથવા સંદર્ભ ધ્રુવ તરીકે જ આપણે દર્શાવીએ છીએ કે ભાઈ ઝિંકના અર્ધકોષનું મૂલ્ય જાણવું હોય તો આપણે આની હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની મદદથી જાણી શકાય. હવે કોપરનું જાણવું, ઝિંકનું જાણવું, તો આ બેના મૂલ્ય નક્કી થયા તો એ બેને એક સાથે જોડવામાં આવે તો જોડ્યા પહેલા આપણને ખબર પડી શકે કે ભાઈ આના EMF નું મૂલ્ય કેટલું આવી શકશે, કેટલું આવી શકે છે અથવા કેટલું આવી શકશે. એટલે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની મદદથી વિદ્યુત ધ્રુવના પોટેન્શિયલની કેવી રીતે મેળવી શકાય એની અગત્યતા શું છે હમણાં આપણે જોઈએ છીએ. પણ આ જો આને મેં કન્ટિન્યુઅસ બોર્ડની સામે જ રાખ્યું છે કારણ કે આપણે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ અર્ધકોષના સંદર્ભમાં આને રેફરન્સ લઈ બીજા અર્ધકોષના પોટેન્શિયલને માપીએ છીએ. હવે બીજા અર્ધકોષના પોટેન્શિયલનું મૂલ્ય પોઝિટિવ મેળવવું તો સમજવાનું H+ દ્વારા એનું ઓક્સિડેશન થઈ શકશે નહીં, મતલબ ઈ ધાતુ HCl માં ઓગળશે નહીં. હવે બીજો અર્ધકોષ અહીંયા જોડ્યો અને EMF નું મૂલ્ય નેગેટિવ મળ્યું, ઋણ મળ્યું તો સમજવાનું H+ ઈ જે તે ધાતુ અહીંયા જોડી છે એનું સહેલાઈથી ઓક્સિડેશન કરી શકશે અને ઈ ધાતુ HCl માં ઓગળી શકશે. હવે આટલા સ્ટડી પછી પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલની અગત્યતા અથવા ઇમ્પોર્ટન્સ આપણે જોઈએ છીએ. પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ આપણને મળ્યો એની ઉપરથી આપણે શું તારણ કાઢી શકીએ, એનું ઇમ્પોર્ટન્સ શું છે? તો પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કાં તો 0 કરતા વધારે હોય કાં તો 0 કરતા ઓછું હોય. આ બેમાંથી એક કન્ડિશન હોય. એક્ઝેક્ટ 0 એટલે તો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ થઈ ગયું. તો જો 0 કરતા વધારે હોય તો રિડક્શન પામેલ સ્વરૂપ H2 કરતા વધારે સ્થાયી હોય છે. આ તારણ થઈ શકે. દાખલા તરીકે હમણાં કોપર વાળી પ્રક્રિયા આપણે જોઈ હતી. ઉદાહરણ Cu+2 ઇલેક્ટ્રોન Cu સોલિડ. અને આમાં એ પણ આપણે જોયું હતું કે કોપર HCl માં ઓગળતો નથી. H+ આયન દ્વારા કોપરનું ઓક્સિડેશન થઈ શકતું નથી. હવે આની કરતા ઉલટી કન્ડિશન હોય, એનું મૂલ્ય 0 કરતા નાનું મળે તો રિડક્શન પામેલ સ્વરૂપ H2 કરતા ઓછું સ્થાયી હોય. દાખલા તરીકે માનો ફ્લોરિન આખા જ આવર્ત કોષ્ટકના બધા જ તત્વોમાં સૌથી વધારે ઇલેક્ટ્રોનેગેટિવિટી, વધારે વિદ્યુત ઋણતા ધરાવતું તત્વ છે. તો ફ્લોરિનનો પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ સૌથી હાઈ, સૌથી ઊંચો 2.87 વોલ્ટ મળે છે. હવે F2 એ ફ્લોરાઇડમાં રિડક્શન પામવાનું મહત્તમ વલણ ધરાવે. આ પોટેન્શિયલનું મૂલ્ય સૂચવે છે કે F2 એ F- માં રિડક્શન પામવાનું મહત્તમ વલણ ધરાવે. હવે F2 માંથી F- થયો, ધેટ મીન્સ F2 પ્રબળ ઓક્સિડેશન કરતા છે, બીજાનું સહેલાઈથી ઓક્સિડેશન કરાવી શકે છે, પોતે રિડક્શન અનુભવે છે. એટલે F2 પ્રબળ ઓક્સિડેશન કરતા બની જાય છે. હવે એની કરતા ઉલટી રીતે વિચારો. લિથિયમ માટે પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ -3.05 વોલ્ટ છે. લિથિયમ માટે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનું મૂલ્ય -3.05 વોલ્ટ છે. તેના સંદર્ભમાં આપણે લખી શકીએ લિથિયમ આ પ્રબળ ઓક્સિડેશન કરતા, તો લિથિયમ એ પ્રબળ રિડક્શન કરતા છે, રિડ્યુસિંગ એજન્ટ છે. રિડક્શન કરતાનો મતલબ પોતે ઓક્સિડેશન અનુભવશે, બીજાનું સહેલાઈથી રિડક્શન કરી શકશે. તો આખી EMF શ્રેણી અથવા તો ધાતુની સક્રિયતા શ્રેણી તમે અગાઉના ધોરણમાં ભણી ગયા છો. તો આ સક્રિયતા શ્રેણી અથવા ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ શ્રેણી યાની પછીના પીરિયડમાં આપણે ચર્ચા કરશું. પણ આ મૂલ્યો ઉપરથી, વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલના મૂલ્યો ઉપરથી આપણને એનો રિડક્શન કરતા સ્વભાવ, ઓક્સિડેશન કરતા સ્વભાવ, એનો સહેલાઈથી અંદાજ આવી જાય છે.
આપણે એના આધારે ચોક્કસ પ્રમાણમાં કહી શકીએ કે ભાઈ આ ધાતુ અથવા આ અધાતુ અથવા આ તત્વ પ્રબળ ઓક્સિડેશન કરતા છે, પ્રબળ રિડક્શન કરતા છે, કયા પ્રકારનું વલણ ધરાવે છે, એ આના આધારે આપણે કહી શકીએ. હવે બીજ રાસાયણિક કોષની ઉપયોગિતા. હવે ઉપયોગિતા જોઈએ તો સૌથી પહેલા કેએસપી અલ્પ દ્રાવ્ય વિદ્યુત વિભાજ્ય હોય એનો દ્રાવ્યતા ગુણાકાર નક્કી કરવામાં કે શોધવામાં ઉપયોગી છે બીજ રાસાયણિક કોષ. એવી જ રીતે દ્રાવણની પીએચ નક્કી કરવામાં કે પીએચ શોધવામાં પણ આ બીજ રાસાયણિક કોષ ઉપયોગી છે. આ બંને કેવી રીતે ઉપયોગી છે, આ બંને બાબતમાં એના દાખલાઓ પણ આપણે આ ચેપ્ટરમાં આગળ ગણશું ત્યારે અંદાજ આવી જશે, ખ્યાલ આવી જશે કે બીજ રાસાયણિક કોષ કેવી રીતે આ બંને બાબતમાં ઉપયોગમાં આવે છે. ઉપરાંત સંતુલન અચળાંક એની ગણતરીમાં, પોટેન્શિયોમેટ્રિક ટાઇટ્રેશનમાં અથવા પોટેન્શિયોમેટ્રિક અનુમાપનમાં, થર્મોડાયનેમિક્સના ઘણા બધા ગુણધર્મોને શોધવામાં, ગુણધર્મ નક્કી કરવામાં પણ બીજ રાસાયણિક કોષ ઉપયોગી છે. તો આ બે પીરિયડમાં, પહેલો પીરિયડ તો તમને હમણાં શરૂઆતમાં કીધું તો એમ એક ઇન્ટ્રોડક્ટરી અથવા તો બીજ રાસાયણિક કોષ શું છે એને અભ્યાસ કેવી રીતે આપણે કરવાનો છે એને અનુલક્ષીને જ હતો. જ્યારે બીજા આ પીરિયડની અંદર આપણે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કેવી રીતે નક્કી કરી શકીએ છીએ. એક અર્ધકોષ હોય તો એની સાથે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ જોડી ઈ અર્ધકોષનું પોટેન્શિયલ આપણે નક્કી કરી શકીએ છીએ, મેળવી શકીએ છીએ. પછી પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલની અગત્યતા શું છે એ હમણાં જોયું કે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનું મૂલ્ય 0 કરતા વધારે મળે તો કઈ પરિસ્થિતિ અથવા કેવી રીતે આપણે અનુમાન કરી શકીએ, અને જો મૂલ્ય 0 કરતા નાનું મળે મતલબ નેગેટિવ મળે તો પણ અંદાજ શું હોઈ શકે જે તે અધાતુ ધાતુ તત્વોનું ઓક્સિડેશન કરતા, રિડક્શન કરતા, અને કઈ કઈ અગત્યતા છે. આ પાઠ અત્યારે આપણે એકદમ ધીમે ધીમે ભણીએ છીએ. આની પછી નનસ સમીકરણ છે પણ આજના આ પીરિયડમાં એને મિક્સ નથી કરવું આપણે. આની પછીના પીરિયડમાં આપણે નનસ સમીકરણ, સંતુલન અચળાંક, આ બધાના સંબંધ, ગિબ્સ મુક્ત ઉર્જા, આ બધું જોતા જશું પણ એકદમ શાંતિથી, ધીરે ધીરે. પણ જ્યારે જ્યારે નવા લેસન શરૂ થાય ને એટલે ખાસ ધ્યાન રાખવાનું, જો શરૂઆતથી થોડીક સરખી રીતે ગ્રીપ પકડાઈ ગઈ તો લેસનમાં છેક સુધી, છેલ્લે સુધી તકલીફ ન પડે. એટલા માટે શરૂઆતના બધા જ પીરિયડ એકદમ શાંતિથી, અને પછી એમ લાગે કે નહીં હવે થોડી ગ્રીપ બરાબર પકડાઈ ગઈ, હવે વાંધો નથી, પછી ભલે એકની સાથે કદાચ બીજા ત્રીજા મુદ્દાને પણ આપણે ભેગા કરીને ભણી લઈએ. પણ અત્યારે અહીંયા સુધી જ રાખીએ છીએ. આની પછીના પીરિયડમાં નનસ સમીકરણ, સંતુલન અચળાંક, આનો સંબંધ, આ બધું જ આપણે આગળ જોશું અને અમુક દાખલાઓ પણ એના ગણીશું. તો અહીંયા સુધી જે કાંઈ ભણ્યા એમાં કોઈ ડાઉટ અથવા ડિફિકલ્ટી હોય ચોક્કસ ફોન કરવાનો. થેન્ક યુ.